હલો. હા હલો નમસ્કાર. આપણે કન્યા કોન્ટેક્ટ કર્યો તો એટલે એમાં જોડાવું હતું. ક્યાંથી બોલો? હા એટલે ક્યાંથી બોલો તમે? હા તો કન્યા મળી જાય તમારા ત્યાંથી અમને? અરે ક્યાંથી બોલો, કયા ગામથી બોલો? હું અહીંયા હિંમતનગરથી વાત કરું છું બાપુ. મહતનગરથી? હા. તમારું નામ શું છે? મારું નામ તો એટલે મારે નહીં જોતું, મારે તો મેરેજ થયું છું હું તો. બરાબર. એટલે એક અમારા સિસ્ટર પણ હતા અને અમે એક કન્યા પણ અમારે લેવાની, એટલે એમના જોડે મેરેજ કરવાની ગણતરી હતી. સાતનું હોય તો પણ ચાલે અને મેરેજ હિંગ પણ ચાલે એમ. કોને માટે કરવું? એટલે એમાં એકચ્યુઅલી મારા સિસ્ટર છે. તમારા સિસ્ટર છે? હા એટલે એ તો વાતચીત થઈ ગઈ હતી મારે. બરાબર છે. તમારા ત્યાં કઈ સારું એટલા માટે ફોન કર્યો કે સારું કોઈ સંબંધ હોય, સારું સુખમય જીવન કોઈ આવી ગયેલો હોય અને જો થઈ જાય તો સારું એમ. છોકરી સુખમાં જાય એમ. હા, છોકરીને સુખ જોઈએ છે એટલે એને સુખમાં એને બધી વાતે ઓલરાઉન્ડર જોવા આપણે તો. ક્યાં સમાજમાં બોલો? એટલે અમે પંડ્યા સમાજ છીએ. બરાબર. એટલે પંડ્યા સમાજમાં કોઈ હોય તો એ જૈન હોય, જૈન સમાજમાં હોય, બીજું કોઈ સારી સમાજમાં હોય તો પણ ચાલે એમ. તો પેલું આપણે પંડ્યા સમાજ. બરાબર. પંડ્યા સમાજ? હા. બરાબર. અને પેલી લેડીઝો માટે પણ એ રીતે. બરાબર. શું? હા એટલે એ રીતે કોન્ટેક્ટ તમે વાત કરી ને સાહેબ, એ રીતે. એટલે જો હોય તો અમને જણાવો અઠવાડિયાની અંદર. શું નામ શું છે બેનનું? બેનનું નામ, એમનું નામ માલતીબેન. એમના છૂટાછેડા પડી ગયેલા છે. બરાબર. છૂટાછેડા પડી ગયેલા છે એટલે સાધનું કરવાનું છે. બરાબર. એટલે મારી કાસ્ટમાં હોય ને, મારી કાસ્ટમાં પંડ્યા સમાજમાં તો પેલા આપણે પગલું પેલું ભરીએ. બરાબર. બીજી સમાજ પછી મારા પાસ કરાય. પણ ના છૂટકી જાવ તો પછી બીજી સમાજ આપણે સરસ સમાજો છે પછી થાય બધું કરવું હોય તો. તો પેલા લગ્ન થઈ ગયા હતા? હા. એના બાળકો છે? ના, બાળક કોઈ નહીં. કેટલોક સમય યાદ હતા ત્યાં? એ લગભગ 6 7 વર્ષની આસપાસ. 6 7 વર્ષ. શું થયું હતું? શું તકલીફ થઈ હતી? તકલીફ એટલે એમને ત્યાં ગાડી શું છે, તકલીફ થઈ ગઈ, લખવો પડી ગયો હતો. બરાબર. એટલે બધો સંતોષ, પૂરેપૂરો સંતોષ મળી શકતો નતો અને એટલા માટે પછી ગમે તે રીતે તલાક લીધા એમ. પછી 5 6 વર્ષ રહ્યા તો દીકરી દીકરા નથી એનું શું હતું એમાં બીજો પ્રોબ્લેમ હતો કે એમને લખવાની અસર ને બધું ના થાય પણ થોડી ડ્રિંક્સ કરવા માંડ્યા ને એ બધું થોડું ચાલુ હતું, બધું બીજી વખતમાં ભરાઈ ગયા. બરોબર છે. એટલા માટે ત્રાસના કારણે છૂટકો લેવો પડ્યો અમારે. કોને લખવા હતો? હા, કોને લખવા હતો? એ અમારા સિસ્ટરના હસબન્ડ જે પહેલા જે લગ્ન કર્યું હતું ને એમને એમ હતું. એવું હતું. સામાન્ય લખવામાં એમને ડ્રિંક્સ ની અસર થઈ ગઈ હતી. દારૂની વ્યસન મારા સિસ્ટરને ગમતી નથી. બરાબર. મારે પણ રોજ આવે. બરાબર. એ બધું નાટક કરે, બધું ચાલે નહીં. હા, એ તો બરોબર છે. બરાબર. જે તે સત્ય કીધું. બરાબર. હા, એ તો બરોબર છે. એટલે અમે મોટા ભાઈ મેં બધા ઘરના એ બધું નક્કી કરી પછી એટલા માટે છૂટકો પાડ્યો અને મેં કોન્ટેક્ટ નંબર 2 4 લીધેલા છે. મેં કીધું તો થઈ જાય આપણી કાસ્ટની અંદર. બરાબર. તો સારામાં સારું એમ. પંડ્યા આપણે સમાજમાં હોય તો ભલે, નકર બીજા સમાજમાં ચાલે ને? હા, બીજા સમાજમાં પછી સેટિંગ કરી દેવું પડે. બરાબર. બધું જોઈ વિચારીને શું છે શું નહીં એકબીજાને. બરાબર. અરે નોકરી વાળા હોય તો ચાલે ને? હા, નોકરી સરકારી કર્મચારી હોય તો ચાલે. આપણે સરકારી ડ્યુટી ને બધું હોય. કોઈ પ્રાઇવેટ નોકરી હોય તો? પ્રાઇવેટમાં નહીં. હા, પ્રાઇવેટ ઓછું પાસ કરીએ છીએ અમે. એકચ્યુઅલી મારા ફાધર ને બધા ઘરની અંદર બધા સરકારી ડ્યુટીમાં જ હતા એટલે.
એટલા માટે હા સરકારી નોકરી સામે હોય હા. અને કેટલી ઉંમર બેનની કેટલી ઉંમર છે? બેનની 32 ની આસપાસ. 32 વર્ષ છે. હા 32 વર્ષની આસપાસ છે એમની ઉંમર. બરોબર. સામે કેટલા વર્ષના હોય તો ચાલે? હા મેં આપણે 2 વર્ષ મોટા હોય ને 35 વર્ષની આસપાસ હોય તો ચાલે, પછી 35 ઉપર પછી કાઢવું પડે મને. એટલે આપણે કઈ દિશામાં કરવાનું છે, કયા ગામમાં આપણે કરવાનું છે? એટલે સુરત, અમદાવાદ કઈ બાજુ ચાલે તમારે? મારે ચાલે એ બાજુ. છોકરાની વાત કરો તમે? હા છોકરાની વાત કરું. છોકરાની વાત આપણે અહીંયા મોડાસા હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, હિંમતનગર હોય, બરોબર. પછી આપણે આ બાજુ મળીને ઈડર બાજુ હોય, મહેસાણા ચાલે, બરાબર. મહેસાણા ઈડર ને એ બધું ચાલે. હા ઈડર હોય તો ચાલે. હા ઈડર હોય તો ચાલે. બરાબર. કોઈ કાઠિયાવાડી હોય જુનાગઢ બાજુ હા તો ચાલે કે ના ચાલે? જુનાગઢ બાજુ કાઠિયાવાડી એ કઈ એટલે કાઠિયાવાડી છે? હા નહીં કાઠિયાવાડી હોય કોઈ ભાઈ હોય નોકરી કરતા હોય તો ચાલે કે ના ચાલે એમ કહું. ચાલે ચાલે. કાઠિયાવાડી એ બાજુ જુનાગઢ બાજુ ચાલે. હા એટલા માટે સીધા માણસો હોય એવું ના હોય, સારા માણસો હોય સાહેબ. આપણે નજીકમાં અહીંયા થઈ જાય ત્યાં સુધી સારું. એટલે બધું બને ત્યાં સુધી જુનાગઢ બાજુ આપણે લોબુ થવું નહીં. ઉદયપુર ને રાજસ્થાન એટલે બધું શું કા જવું પડે એમ. હા નહીં કહેવાનું તો અમદાવાદ લગીમાં એટલામાં હોય એટલે ચાલે, બરોબર ને? હા બસ મહેસાણા, અમદાવાદ છે, આપણું મોડાસા છે, મેઘરજ છે, સંભાજી છે, મેઘરજ છે, એ બધું ચાલે. આપણા આજુબાજુ ઈડર છે ને બધું. હા એ તો બરોબર. અત્યારે તમારે દીકરીઓ કેટલી છે? દીકરીઓ અત્યારે હાલ મારા જોડે એક જ કેસ છે, બરોબર. બીજા 2-4 કેસ છે, બરાબર. એક બીજી કન્યાનો છે મારા સગામાં જ છે. એટલે એમને પણ કરવાનું જ છે. એમને એ સુખીકરણનું જે ખોરવું છે એમની, બરાબર. આ તમને શું થાય? દીકરી તમારી દીકરી છે આ? ના મારા સગા સિસ્ટર. સગા સિસ્ટર છે તમારી? સગા સિસ્ટર. હા તમારા બેન છે? હા મારા બેન છે. સગા બેન? હા સગા બેન છે. તો અત્યારે તમારા ભેગા જોડે જ રહી છે? ના હા અત્યારે અમારા જોડે જ. એટલે એ અત્યારે એમાં શું છે કે નાના ભાઈને આવી છે જોબ, બરોબર. એમના વાઈફ ને જોબ આવી છે અહીંયા ડોક્ટરમાં. એટલે એ લોકો અહીંયા જામનગર છે બધા, બરાબર. જામનગર થી પછી ઘરે આવું ગોમડે, બરાબર. હિંમતનગર આવીને પછી પાછા ગોમડે જઈએ એની રીતે. એટલે વાતચીત થઈ જાય, પણ કરવી હોય તો વાતચીત થઈ જાય, ફોટો પણ આવી જાય ને બધું થઈ જાય. હા તો ફોટો મોકલવો જોશે સાહેબ તમારે. કેવો? હા ફોટો મોકલવો જોશે. બરાબર. ફોટો હા તો વાંધો નહીં. આ નંબર ઉપર તમે ફોટો બેનનો મોકલી દેજો. હા તો કયો નંબર છે? આ નંબર, આ મારો નંબર છે, વોટ્સઅપ નંબર છે. તો મને ફોટો તમે મોકલી દો તો હું તમને જણાવું આગળ. બરાબર. હા તો પછી હા તો એ પણ થઈ જાય અને એક બીજું પણ છે એ પણ સેટિંગ થઈ જાય. પેલા આ બેન નું વાત કરો તે આ બેન ને જો કરવાનું હોય ફાઇનલ હોય તો જ મને કેજો, વાત કરજો સાહેબ. હા ના ફાઇનલ હશે તો જ તમને હું કાલે રિંગ કરીશ, બરાબર. કાલ પરમ દિવસ મોકલી આલી. ફાઇનલ હશે તો ફોટો આવી જશે તમારે. કાલ પરમ થી નહીં, આજે જ તમારે ફોટો મોકલવું જોઈએ સાહેબ. ના આજના તો એટલે એ લોકો હા તો હું અત્યારે જોબ ઉપર છું, બરાબર. હું ઘરે જાઉં સાંજે તો પછી હું ભાઈને વાત કરી પછી ફોટો મોકલી આપીએ. હા સાંજ લગીમાં મોકલી દેજો સાહેબ. હા તો વાંધો. અને સાહેબ હું શું કહું છું, એક બીજા જે મેડમ છે એટલે દાખલા તરીકે તમે બધા સિસ્ટરોનું કરી આપો ખરા? શું? કોઈ લેડીઝ હોય તો બધાનું કરી આલો છો એમ કહું છું. હા બધાનું કરી શકીએ આપણે, કેમ નહીં. આપણે બધા સમાજના કામ કરીએ છીએ સાહેબ. હા એટલે આપણે 18 વર્ષના કામ કરીએ સાહેબ. બરાબર. એટલે મારા સિસ્ટર ઘરે જ મેં કીધું પહેલો પ્રશ્ન મારો સોલ્વ કરવા દે અને પછી બીજા બધા પ્રશ્નો સોલ્વ કરીએ. ના આપણે બધાય વર્ષના કામ કરીએ છીએ સાહેબ. બધા 18 વર્ષના કામ કરીએ છીએ. એવું કામ નહીં કરતા તે સલો તે આગળ જતા દુઃખી થાય, બેન દુઃખી થાય એ રીતનું આપણે નહીં કામ કરતા. ના બરાબર છે. બરાબર છે. બરાબર છે. એટલે સાધનો ને બધું. પણ હું શું તમારું વતન કયું સાહેબ? મારું અમદાવાદ જ છું સાહેબ. બરાબર. ઓકે તો વાંધો નહીં.
નજીકનું સરસ ને સરસ બધું. હમ હમ હમ. હિંમતનગર ને અમદાવાદ ને એ બધું આપણે મોડાસા ને હા. માલપુર ને બધું કીધું. હા, હું અમદાવાદમાં જ છું સાહેબ. જ્યારે તમારે જરૂર પડે કંઈ તકલીફ પડે તો મને કોલ કરજો. ઓકે ઓકે બરોબર. અને બેનનો ફોટો મોકલી દેજો. ઓકે ઓકે એટલે આપણે આગળ વાત ચલાવીએ. સાંજ લગીમાં મોકલી દો ને તો સારું કહેવાય એમ. હા તો વાંધો નહીં. ઓકે ઓકે હો? મોકલી દઈશ. ઓકે ઓકે, જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ.